એક મૈત્રી કરાર 2 દિવસનું કાવતરું વીરપુરથી ખરીદાયેલું હથિયાર અને પછી જેતપુરના ધમધમતા વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીકીને યુવકની હત્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને હવે પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં કમલેશ વાઘેલાની જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં સામાન્ય હુમલો લાગતી આ ઘટના પૂર્વ આયોજન સાથે કરવામાં આવેલી હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ આરોપી જયંત વાઘેલા પોતાની માતા સાથે કમલેશ વાઘેલા સાથે મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેતા હતા. તેનાથી લઈને તે ભારે નારાજ હતો. આ મુંદુખ આટલું વધી ગયું કે તેણે પોતાની સાથે રહેતા રાજકોટના મામાના દીકરા ધ્રુવ નયાને સાથે રાખીને કમલેશની હત્યાનું કાવતરું કર્યું. તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ 2 દિવસ પહેલા જ જેતપુર આવ્યા હતા અને તેઓ પહેલેથી જ વીરપુર જઈને હત્યા માટે છરી ખરીદી હતી. ત્યારબાદ કમલેશ વાઘેલાના ઘરે અવરજવર પર નજર રાખી અને 1 દિવસ સુધી રેકી કર્યા બાદ હત્યાના દિવસે સવારે ફરી એકવાર તેની હિલચાલ પર નજર રાખવામાં આવી અને બપોરના સમયે કમલેશ વાઘેલા દેખાતા જયંત વાઘેલાએ તેના પર તાબડતોડ છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. આ સમગ્ર હુમલા ઘટના નજીકના જે લાગેલા સીસીટીવી હતા તેમાં કેદ થઈ હતી. ગંભીર ઈજાઓના કારણે કમલેશ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ જેતપુર સિટી પોલીસ, રાજકોટ ગ્રામ્ય એલસીબી સહિતની ટીમો તરત જ તપાસમાં લાગી ગઈ. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવા અને અન્ય માહિતીના આધારે મુખ્ય આરોપી જયંત વાઘેલા અને તેના સાગરીત ધ્રુવ નૈયાની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને હત્યાનું કાવતરું ક્યારે ઘડાયું હતું, તેમાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં, હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.